તો વ્લોગ જાગી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જાય નીચે નાસ્તો કરવા માટે. નાસ્તો કરી અને પછી બપોરે પાછા રિટર્ન આવશું જમી અને પછી પાછા નીકળશું આપણે. આજે 2-3 કામ છે પતાવવાના છે. મેં બી કદાચ ત્યાં શૂટ ન કરી શકીએ આપણે, કારણ કે એ પ્રોહિબિટેડ એરિયા છે એટલા માટે. તો જો શક્ય થશે તો આપણે શૂટ કરશું, બરાબર? ચાલો, સ્ટે ટ્યુન. તો ભાઈ, તો આપણે જે જવાનું હતું ત્યાં જઈ આવ્યા છીએ. અને મેં કીધું તું સવારે કે ત્યાં કદાચ આપણે વિડીયો શૂટ નહીં કરી શકીએ, કારણ કે મેં તમને રીઝન એ કહી દીધું હતું, એટલા માટે થયો નથી. અને વાગી ગયા છે 3. ફટાફટ જમીને થોડીક વાર આરામ કરી અને પછી પાછા નીકળીએ. ચાલો. बारिश हो रही है, ये बारिश न होती ना है जरा देर लगेगी. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ આપણે રેલનગર તરફ જવા માટે. ત્યાંથી પછી હજી એક જગ્યાએ જવાનું છે, જઈ આવીએ. ચાલો. जाने मन आ जा, तुम्हें अपना समझकर कोई आवाज હાલો ભાઈ, આવી ગયા છે જૂના ને જાણીતા અક્ષય બ્લોગ. ઓહો, આઈફોન વાળા હો ભાઈ બધા. અમે કેટી લઈ ઈ જ નથી ખબર પડતી. હાલો કેટલા તમારે થઈ ગયા અત્યારે? ખાલી થોડીક જ વારમાં 1200 કે થઈ ગયા ભાઈ. 1200 કે ને 1.2 કે 1.2 કે થઈ ગયા. 1.2 કે એટલે શું થાય પુઆ? 1200 1200. એમ તો આવડે ખબર. ભગવાન. ના ઈ તે શીખવાડી દીધું ભાઈ. તમે અક્ષયભાઈ તમે વहाँ જઈને હરિદ્વાર હજી જઈને તો અમારે જાવું છે હે હજી તો અમે મૈસૂરી જાય વિડીયો બનાવવા. હે તમારે જવાનું દર્શનભાઈ કે જવાનું છે અમે બે ડ્રાઈવર ચાલો ભાઈ, પાછા નીકળી ગયા છીએ. આ છે આપણા કાકા લલિતભાઈ, બરાબર ને? કઈ કહેવાનું તમારે પબ્લિકને? તમારે કઈ મેસેજ આપવો હોય તો આપી દેજો. હવે તો ઘણા માણસો આપણા બ્લોગ જોવે છે. નામ ટ્રાન્સફર કરી નાખ અલ્ટો નો એટલે ઘણું. ઓ ભાઈ, તમે કેવા રસ્તામાં હલાવો છો? તો જો પાડતા નહીં, બીજું બધું તો ઘરે ગયું, બરાબર ને ભાઈ? તો બીક લાગે યાર મને. મારો ફોન આવે છે, હું ફોન પિકઅપ કરી લઉં પછી તમને મળું. ચાલો, પહોંચી ગયા છીએ લલિતભાઈના ઘરે. ચાલો ભાઈ, તો ઘરે ફટાફટ પહોંચી પછી બાળકોને લઈને નીકળવાનું છે આપણે. ચાલો હાય કીધું જીઓ. હા નો બેટી ભાઈ, આને બીક લાગે છે. તાને જ દેવું જીવ. હાય, આમ કર બાબુ. ચાલો ભાઈ, તો ફાઇનલી હવે ઘરે આપણે પહોંચી ગયા છીએ અને ફોન આપણો થઈ ગયો તો સ્વિચ ઓફ. વાગી ગયો છે 1. તમને બતાવી દઉં. જોઈ લો ભાઈ, કેટલા વાગ્યા છે? 1:45. એટલે હવે 5-10 મિનિટની જ વાર છે. ચાલો ભાઈ, તો મેં તમને બતાવી દીધું. હવે એકમાં 5-10 મિનિટની જ વાર છે
અને આપણે એડિટિંગ કરવા માટે હવે બેસશું. તો આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમશે. તો આજના વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો મળીએ આવતીકાલે. અને કાલે 2 કામ છે, મીન્સ કે આજે જવાના નહોતા. આ 3 હતા, એમાંથી એક જ જગ્યાએ ગયા હતા આપણે. હમણાં ભાઈ સરકારી કામના ધક્કાધોળા વધી ગયા છે. આમથી આમ ડોક્યુમેન્ટેશન આપણા જે કાગળ 2-3 કરવાના બાકી છે. જીવના અને બાબુના બેયમાં ડોક્યુમેન્ટમાં કંઈક ચેન્જ કરાવવાનો હતો. એ પર્સનલ છે થોડુંક, એટલા માટે. તો એની ધક્કાધોળીમાં હમણાં છીએ આપણે. તો ચાલો મળીએ આવતીકાલે. શુભરાત્રિ. ચાલો બાય બાય.